આગળના આપણે વિડીયોમાં જોયું કે જ્યારે સ્ત્રી પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેને કેટલી નાની નાની તકલીફો પડતી હોય છે. જો તમે એ વિડીયો ના જોયો હોય તો એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી આપીશ. આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે એમાંની જ તકલીફોમાંની એક એવી સ્ટ્રેચ માર્ક્સ. એટલે ઘણી સ્ત્રીઓ જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે તેના પેટ ઉપર નિશાન પડી જાય છે, ક્યારેક એને ખજવાળ આવતી હોય છે, એના લીધે જે સ્ટ્રેચ માર્ક્સ એટલે કે નિશાનીઓ પડી જાય છે એ શા માટે પડે છે અને એ ના જ પડે અથવા તો પડી જ ગઈ હોય તો એને દૂર કરવા માટે તમે શું કરી શકો એ આજે આપણે જોઈશું. તો ચાલો જાણીએ. પ્રેગ્નન્સીના 6ઠ્ઠા અથવા તો 7મા મહિનાથી શરૂ કરીને ઘણી બધી સ્ત્રીઓને પોતાનું પેટ એટલે કે ગર્ભનો વિકાસ થવાના લીધે પેટની જે સ્કિન હોય છે એ ખેંચાય છે અને એના લીધે એ લોકોને થોડું ખજવાળ જેવું આવે છે, એના લીધે નિશાન પડી જાય છે. આપણો જે પેટનો ભાગ હોય એની નીચે ચરબીનું લેયર પણ રહેલું હોય છે, એટલે જેવી રીતે ગર્ભનો વિકાસ થાય 6ઠ્ઠો મહિનો, 7મો મહિનો, 8મો મહિનો, એવી રીતે એ પણ પેટ ફૂલાવાના લીધે નીચેનું જે ચરબીનું લેયર હોય છે એ પણ ખેંચાય છે, જેના લીધે ત્યાં કાળા નિશાન પડી જાય છે. હવે આ જે કાળા નિશાન છે એ કેટલા વધારે, કેટલા ઓછા અથવા તો કેટલા મીડિયમ પડે છે એનો આધાર તમારું જે પેટની ચરબી છે એનો સ્કિન ટોન, એની તણાવની ક્ષમતા એટલે ખેંચાવાની ક્ષમતા કેટલી છે એના ઉપર રહેલો છે. તો એ ના પડે એના માટે તમારે શું કરવું જોઈએ એ જોઈએ. તો સ્ટ્રેચ માર્ક્સ થાય નહીં એના માટે હંમેશા તમારી જે પેટની જે સ્કિન છે એનું મસલ ટોન એટલે કે એનો સ્કિન ટોન એટલે કે તણાવની ક્ષમતા સારી રહે એના માટે કાં તો તમે ઓલિવ ઓઇલ, જો તમને એની એલર્જી ના હોય તો તમે હળવા હાથે ઓલિવ ઓઇલ પણ લગાવી શકો છો. અને જો તમને ઓલિવ ઓઇલની એલર્જી હોય તો જે આપણું શુદ્ધ દેશી ગાયનું ઘી આવે છે એને પણ તમારા પેટ પર આરામથી ધીમે ધીમે તમે એને મસાજ કરી શકો છો, જેના લીધે તમારો જે સ્કિન ટોન છે એટલે કે જે એની જે ખેંચાવાની ક્ષમતા છે એ સારી રહેશે, જેથી કરીને બાળકનો વિકાસ થાય, પેટ ફૂલાય તો પણ એની સ્કિન ખેંચાય તો પણ ત્યાં નિશાન ના પડે અને તમને ખજવાળ ના આવે. જેટલી તમે એનો જે તણાવની ક્ષમતા, તમારા સ્કિનની ક્ષમતા સારી રાખશો તો તમને સ્ટ્રેચ માર્ક્સ થવાની સંભાવના ખૂબ જ નહિવત રહેશે. આવી રીતે જો તમે ગાયનું ઘી અથવા તો ઓલિવ ઓઇલ લગાવશો તો તમને ખંજવાળ પણ નહીં આવે. ખંજવાળવાના લીધે તમે એવું કરતા હોય છે કે આપણા જે નખ હોય એનાથી ઘણા લોકો ખજવાળતા હોય છે, તો એના લીધે પણ નખના જે નિશાન હોય એ પેટ ઉપર પડી જતા હોય છે. પણ જો તમે ઓલિવ ઓઇલ કે શુદ્ધ દેશી ગાયનું ઘી લગાવશો તો ખજવાળ પણ આવશે નહીં અને તમને સ્ટ્રેચ માર્ક્સ પડશે જ નહીં. ઘણા લોકોને હવે સ્ટ્રેચ માર્ક્સ પડી જ ગયા હોય તો એને દૂર કરવા માટે ઘણા બધા લોકો જે છે એ બહારનું કોઈ પણ ક્રીમ હોય એ વાપરતા હોય છે, પણ તમારે ક્રીમ હંમેશા જોઈને જ વાપરવી જોઈએ, કારણ કે એ ક્રીમોમાં પણ અમુક તત્વો એવા હોય છે કે જે સ્કિન થ્રુ તમારા બાળક સુધી પહોંચી શકે છે અને કદાચ એને નુકસાન પણ કરી શકે છે. એટલે હંમેશા જ્યારે પણ તમે આવી કોઈ પણ ક્રીમ વાપરો તો તમારે જોઈને જ વાપરવી જોઈએ કે જેથી કરીને તમારા બાળકને પણ નુકસાન ના થાય અને તમારા જે નિશાન પડી ગયા છે, જે સ્ટ્રેચ માર્ક્સ થઈ ગયા છે, એને પણ તમે આસાનીથી ઘરે દૂર કરી શકો. જ્યારે પણ તમને જો આવી ખજવાળની કેવી તકલીફ હોય, હળવું જે માઇક્રોફાઈબર ટોવેલ આવે છે એનાથી તમે હળવા હાથે મસાજ કરી શકો, પણ તમારે એને નખથી ખજવાડવું ના જોઈએ. તો બને ત્યાં સુધી તમે સ્ટ્રેચ માર્ક્સને દૂર કરી શકશો અને પડશે જ નહીં. હવે લાસ્ટમાં જો તમારે આવી કોઈ પણ બહારની ક્રીમ વાપરવી ના હોય અને તમારા સ્ટ્રેચ માર્ક તમારે દૂર કરવા હોય તો તમે ઘરે જ એક પાવડર બતાવું છું, એ તમે જાતે બનાવીને તમારા પેટ ઉપર દિવસમાં 1 થી 2 વખત માલિશ કરી શકો અથવા તો લગાવીને જો લેપ કરીને રાખશો 10 થી 15 મિનિટ તો ધીમે ધીમે તમારી પ્રેગ્નન્સી પતશે એટલે કે ડિલિવરી થઈ જશે. એના પછી ધીમે ધીમે 6 થી 7 મહિના થશે, જેથી ત્યાં સુધીમાં તમારા જે સ્ટ્રેચ માર્ક્સ તે તમને પડી ગયા છે આરામથી દૂર થઈ જશે. અને કદાચ તમારી જો પેટની ચરબી પણ વધી ગઈ હોય તો એમાં પણ તમને આમાં ઘણો લાભ થશે. તો એના માટે તમારે લઈ લેવાનું છે અડધી ચમચી જેટલું ચંદન, આપણા જે ઘરગથ્થુ મસાલાની જે હળદર આવે છે તે હળદર, કડવો લીમડો અને તુલસીના જે પાન છે તેને સૂકવીને તમારે પાવડર બનાવી લેવાનો છે અને આ 4-5 વસ્તુને તમારે મિક્સ કરીને પાણીમાં લેપ બનાવી લેવાનો છે. અને આ લેપ તમારે દિવસમાં 1 થી 2 વાર તમારા જે સ્ટ્રેચ માર્ક્સ હોય એના ઉપર લગાવી દેવાનો છે. પછી સુકાય એ પહેલાં થોડો જ્યારે લેપ ભીનો હોય ત્યારે તમારે ભીનો જે ટોવેલ હોય એનાથી એને બરાબર મસાજ કરીને એ લેપને દૂર કરી દેવાનો છે નવશેકા પાણીથી. આવું તમારે 6 થી 7 મહિના તમારી ડિલિવરી થઈ જાય પછી તમારે કરવાનું છે. આ તમારી એક ઘરગથ્થુ સ્ટ્રેચ માર્ક્સ રિમૂવ કરવા માટેની ક્રીમ તમે જાતે જ પ્રિપેર કરી શકો છો, જેનાથી તમારા બાળકને કંઈ નુકસાન પણ નહીં થાય અને એ સ્કિનમાં શોષાય તો પણ તમને કંઈ જ પ્રોબ્લેમ નહીં થાય, કારણ કે આ બધી જ વસ્તુ એવી છે કે જેને તમે આટલા વર્ષોથી જાણો છો. આવી રીતે તમે આરામથી સ્ટ્રેચ માર્ક્સ દૂર કરી શકશો.